જય શ્રી કૃષ્ણ. સપ્તાહમાં મજા આવે. આપણે સપ્તાહ સાંભળવા જઈએ ને તો એ જે 7-8 દિવસ હોય ને, ઉત્સવનો દિવસ હોય. ટાઈમે ટાઈમે દોડવું ને સપ્તાહ ગ્રાઉન્ડમાં પહોંચી જવું ને તૈયાર થવું ને, બરાબર છે. એમાં મને એક વાક્ય બહુ ગમ્યું. સુખનો પાસવર્ડ હું, દુઃખનો પાસવર્ડ હું, બેયનો પાસવર્ડ હું ને કાઢી નાખો, સુખ ને દુઃખ બધું બરાબર. બહુ મસ્ત વાક્ય છે. બહુ મસ્ત વાક્ય છે. હવે સપ્તાહમાં આપણે જાય, આપણે તો ટાઈમ પર પહોંચીએ માની લ્યો, પણ આપણે ગયા એને પહેલાં બધી જગ્યાએ રોકાઈ ગઈ હોય. એક જણ આવે 5 ખુરશી રોકે, એવી રીતે દરેક જણ પોતાના ઘરનાની 2-5 ખુરશી રોકેલી હોય. પછી જે આવવાવાળા હોય ને એ ટાઈમ પર ના આવ્યા હોય, એ લેટ આવે, કેમ કે એને ખબર છે મારી જગ્યા તો રોકાયેલી છે. એ વચ્ચેથી આવે એટલે આપણને કેટલો ડિસ્ટર્બ થાય દરેકને, આજુબાજુવાળા બધાને, કેમ કે વચ્ચે હોય એટલે આમ ચાલતા આવે, ભટકાય, આઘા ખસો બધું કરવું પડે. બીજું, સપ્તાહ બધાએ ઘણી સાંભળ્યું હોય એટલે એમાં 2-4 જણ આમ સાથે ગ્રુપ બનાવીને આવે. પછી એમાં એક બેન જરાક જ્ઞાની વધારે હોય એટલે જેવું મેં વ્યાસપીઠ બોલે એની પહેલાં એ વાક્ય પોતે પૂરું કરે. હા, પૂતનાજી આવ્યા, હા લાલો મારો, અરે કેટલું બોલે કેટલું બોલે. પાછા ઈશારા કરતા જાય. ઓલા બાજુવાળા બેન, હું નહોતી કહેતી, હા કેટલું બોલે. એને બેનને એમ થાય છે કે એને બધી ખબર છે, પણ એને નહીં, બધાને બધી ખબર છે. પણ એના બોલવાથી આજુબાજુવાળા પાછળવાળા પણ કેટલા ડિસ્ટર્બ થાય છે ખબર છે. પછી આ બધામાં એક બેન નીચેથી પર્સ કાઢે, થોડી વાર થાય ને ચોકલેટ કાઢે, પીપર કાઢે, પોતે તો ખાય, આજુબાજુવાળાને દે. આજુબાજુવાળાને આમ દઈ દીધી હોય એ નહીં, પછી કુસુમને દે, કુસુમને દે, લતાને દે, લતાને દે. બધાને ચોકલેટ વેચે, પાણી એક ઘૂંટડો પીવે, બધાને કે પીવું છે. અને પૂછતો, રીમાને પૂછતો, આપણે સપ્તાહ સાંભળવા આવ્યા છીએ, આપણે તો ડિસ્ટર્બ થાય છીએ, કેમ કે એને 10 વાર સાંભળી છે એટલે એને બહુ ઇન્ટરેસ્ટ નથી, પણ જે પાછળવાળા છે, આજુબાજુવાળા છે, એ બધાને તો ઇન્ટરેસ્ટ છે ને. તો પ્લીઝ એક તો જગ્યા નહીં રોકો, અને એક તો તમે ખબર છે તમે બહુ જાણકાર છો, એ મનમાં રાખો. અને તમારે જાણકારી તમારે પ્રગટ કરવાની હોય તો ઘરે જઈને કહો, પોતાના છોકરાઓ બાળકોને કહો, આજે હું સપ્તાહમાં આ સાંભળી આવી. આ બધાને શું ડિસ્ટર્બ કરવાની. અને બીજું, આપણે સપ્તાહ ગ્રાઉન્ડની રિક્ષામાં જઈને, ઘરથી રિક્ષા લઈને સીધા ગ્રાઉન્ડમાં રિક્ષા પહોંચતી હોય ને તો બૂટ ચપ્પલ પહેરો જ માં, મોજા પહેરીને નીકળો. 2-3 જોડી મોજા રાખો, 7 દિવસમાં એ 3 મોજા ધોવા નાખો, વારાફરતી. મોજા થોડાક બગડશે, પણ તમારે જે ઓલા સેવા કરતા હોય ને ચપ્પલ બિચારાની ચપ્પલ સાચવવાની, એ લોકોને કેટલો ત્રાસ. મૂકવા જઈએ ત્યારે વાંધો નહીં, પણ જ્યારે છૂટીએ ને ત્યારે મને દે, હું પહેલાં આવી છું, હું પહેલાં છું, ઓલે એ બેન રહેવા દો, એ બેન આમ નહીં કરો, એ બેન ધક્કા નહીં મારો. કેટલી હેરાનગતિ છે. એના કરતાં મોજા પહેરીને ગયા હોય આપણે સીધા ગ્રાઉન્ડમાં, અને છૂટીએ એટલે સીધા બહાર. આવું ઘણું નાનું આપણે શીખવા જેવું છે. શું કહો તમે? બરાબર છે. જય શ્રી કૃષ્ણ. કીપ સ્માઇલિંગ, બી હેપી, હસતા રહો, ખુશ રહો. આવું કંઈક નાનું શીખતા જાઓ ને મને પણ સમજાવતા જાઓ.